રામ બધાને, કેમ છો બધા? મજામાં જ હશે. આપણો વ્લોગ વિડીયો જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે. તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. મિત્રો આજે આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે, કેમ કે જવાનું છે આપણે ગામડે સાતમ આઠમ કરવા. તો મસ્ત મજાના રેડી થઈ ગયા ને આજે હજી રેડી થાય છે એનું હજી એનું કોઈ પૂરું જ નથી થતું. જવાનું હોય ને ક્યાંક નવા નવા પેતરા એ કરતી જ રહેતી હોય ને. એમાં આજે મિત્રો 15મી ઓગસ્ટ છે, એટલે બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. અમારી મમ્મી જો બેઠી છે ત્યાર થઈને. હવે બધા મજામાં અને અમે જાય જન્માષ્ટમી કરવા. હાલો તમે બધા પર જન્માષ્ટમી કરવા. ના જો છે ખાલે એકવાર આ બધાને પૂછ, બધાય બહારથી લાવે ઘરમાં બનાવે કે બહારથી લાવે? હું પણ બહારથી લાવે પણ જમવાનું સાથે જીવો માણસને જેને ટાઈમ હોય પ્રમાણે લઈને જે બનાવે ઘરે એવું હોય એમ. તે તો મને રાજકોટ થી અહીં બોલાવી કે તો હા, તો મિત્રો તમને કોઈને ખબર ન હોય ને તો કહી દઉં. આ જો વાળ કપ્યા એ પણ કેટલા ના 10,000 રૂપિયાના વાળ કપ્યા. 10,000 રૂપિયા. લેવા ને જો હું વાળ જેવા વાળ લાગે એમાં શું લાગે? અહીંયા 50 રૂપિયામાં કાપી દે એટલે ટીકડે ટીક થઈ જાય મસ્ત. 50 રૂપિયામાં દુકાનમાં તને મૂકવા દે. કાંઈ નહીં તો 50 ની તો 100-150 માં અમારું કામ થઈ જાય. મિત્રો મારા પપ્પા છે ને આવી ગયા છે સ્વતંત્ર દિવસની ઉજવણી કરીને. તો હું કેવું હોવા તમારે બધાને સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ. હાલો મોડું થાય છે, આથમેટમ કરવા જાઉં છું. હે? હાલો હવે મોડું થાય હવે ઘરે પણ આ હજી એના વાળ જોડાવામાં છે. એક તો નવી નવાઈમાં કેપા ને મિત્રો એમાંય છે ને હું કેવું મારે તમને કપડા બદલાવો ફટાફટ હાલો. એવું છે. હાલો બેગ પેકે થઈ ગયા છે મિત્રો આપડા. તો આ બધી બેગ ને હે ને આપણે પેલા ઠેલાઓને હે ને એકચ્યુઅલીમાં આપણી ગાડીમાં ભરી લઈએ ને. આનો ઠેલો તો મિત્રો કયો છે? એવડો ઠેલો છે ને, આ એકલીનો છે. આ એનો જ છે મિત્રો, એનો જ ઠેલો. એવડો મોટો ઠેલો મિત્રો. નકા આપણે તો એવડા છે, 2 જોડી કપડા છે આપણામાં, બીજું તો કઈ હોય નહીં આપણે એટલું ખાસ. ખાલી છે હાવ ખાલી. ઈ તારું બેગ નથી. આ જો છે ઈ તો મારા પપ્પાનું બેગ છે મિત્રો. ઓલું છે ને ઈ એનું છે. જો ઓલું મારું ઈ બેગ ઈ છે મિત્રો, બીજું કઈ નથી. કઈ વાંધો નહીં. હાલો મિત્ર, આ બધી હવે હું કેવું મારે કઈ વાંધો નહીં, માતાજી સુખી રાખે. તો મિત્રો હવે છે ને બધા ઠેલા જલ્દી છે ને આપણી ગાડીમાં ભરી લઈએ, પછી નીકળી જાય ગામડે જવા માટે. મિત્રો હવે છે ને મસ્ત મજાના બધી રેડી થઈ ગયા છે ને. જો મારા મમ્મી ને પપ્પા બે છે ને ચા પી છે. આ બધા ઠેલા તો જો મિત્રો, આ બધા ઠેલા છે ને આપણે ગાડીની ડીકીમાં મૂકી દઈએ. હવે તો આમાં કેટલું કે ક્યારે ભરવું બધું. ગાડીની મિત્રો ડેકી મોટી છે ને એટલે કઈ વાંધો ન આવે. આવી રીતના પાછળ ખડકી દઈએ બધો સામાન. હજી તો આ એટલા તો છે, હજી તો અંદર મારા પપ્પા બેઠા ને એની પાછળ હજી 2-3 થેલી છે ત્યાં. આ બધું છે ને સાજુ બધું થઈ ગયું. ચશ્મા કેવા લાગે કમેન્ટ કરી દેજો. બાકી જો હજી આ બીજો ઠેલો હજી આના વગરના છે ને મિત્રો 2 કે 3 થેલી છે એ મૂકવાની છે. એ તો કદાચ હવે નહીં હમાય, કેમ કે જો મારી મમ્મી આગી જાતો. જો આ એક થેલી હજી ને હજી એક ઓલી થેલી છે ને હજી એક બીજી થેલી બીજા રૂમમાં પડી. તો ટોટલ 3 થેલી અને કેટલા ઠેલા છે? 1 2 3 4 ઠેલા છે બાપા. જાજો બધી સામાન ભરી લીધો. આખી ડેકી જામ કરી દીધી મિત્રો. આપણે મિત્રો ખાલી રોકાવા છે ને 2-3 દિવસ હાટું જાય. ઠેલા 4 ઠેલા ને 2-2 3 તો ઠેલ્યું ને એટલું બધી છે. કાંઈ વાંધો નહીં. હાલો હવે જલ્દી છે ને નીકળી જાય, પછી તમને મળી જાય. જો આ બહુ દુઃખ થયું કે હાલું શું થયું ને કંઈ ખબર ન પડી. કઈ રીતના ગાડીમાંથી કલર નીકળી ગયો ગાડીના અરીસામાંથી. હવે જે થયું હોય એ પાછું આપણે છે ને કંપનીમાં વાત કરી લીધી. આપણે ડાયરેક્ટ બદલાવી નાખ્યું. હમણાં સર્વિસ કરવા જાઉં ને જ્યારે જુનાગઢ ત્યારે આપણે કરી નાખીએ ને કે ગાડીને કોલ્ડ સ્ટાર્ટ કરી દઈએ આપણે. મિત્રો પહેલાં ગાડીમાં બેઠું ને એટલે હું એને પહેલાં છે ને આમ કાચ એઠા કરી નાખું, એટલે હું કે જે ગરમ આખી હૂફ હોય ને બધી નીકળી જાય. બાકી જો ગાડી અત્યારે કોલ્ડ સ્ટાર્ટ કરી છે ઘણા ટાઈમ પછી. ઘેરે જવા માટે નીકળી ગયા હતા. રસ્તામાં અડધે પહોંચ્યા ને તો મોરે મોરો મળી ગયો. જો ભાઈ દેવાત ખવડ કે મોરે મોરો રેવા દો, સા પીતા જાઓ. પણ એમાં મિત્રો કપડા કોઈ ફાડી નાખા એના બિચારાને. જોતો આમ હોય એટલે કપડા એટલે કલર નીકળી ગયો એમ. આ ટૂંકમાં એના જેવું જ લાગે. જો અહીંથી કોઈ જોઈ ને તો આમ કપડા કોઈ કેમ ફાડી નાખ્યા હોય. જો છે જો આ જલારામ હોટલ કાઠિયાવાડી છે. મેં કહ્યું કે મોરે મોરો રેવા જ જોઈએ કે સા પીતા જાવ. એ કે મોરે મોરો વાળી જે ઓલી હોટલ હતી ને આ હોટલ હતી. મારા પપ્પા ચા પીને આવ્યા. હવે પી લીધી પપ્પા મોરે મોરા વાળી ચા? ચા પી લીધી. એવી જ છે હો, પણ મોરે મોરા જેવી.
એ કે મોરે મોરો રહેવા દો, સા પીતા જાવ. તો મારા પપ્પા કે હાલો સા પીતા જવા દે કે હવે. મિત્રો અમે છે ને ઘરે જવા માટે નીકળી ગયા હતા. રસ્તામાં ખોડિયાલમાંનું મસ્ત મજાનું મંદિર આવે છે, ત્યાં ઊભી ગયા છે દર્શન કરવા માટે. હા જો દર્શન કરે, કઈ વાંધો નહીં. હાલો મિત્રો દર્શન કરી લઈએ, પછી તમને પાછા મળીએ. શું કેવું તારું? દર્શન કરીને પછી નીકળીએ. મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા ને આપણે આવી ગયા છે પાછા ગાડીમાં. જો અહીંયા મંદિર છે માતાજીનું મસ્ત મજાનું. હવે છે ને પાછા નીકળી જાય દ્વારકાધીશના ગીત સાંભળતા સાંભળતા. આ રોડ છે ને અમારા કાકાએ બનાવી ગયેલો છે સ્પેસ ટેકનોલોજી થી. શું કેવું તમારું? બસ જો આપણો કેમ બાકી હાલે ને એટલો કામ તો આ સુધારો નહીં આમ જ થાય ટીકડા મારવાનું છે પછી પાછો પાકો થઈ જાય. એવું છે. મિત્રો આ રોડ છે ને જો આખો સ્પેસ ટેકનોલોજી થી બની ગયેલો છે. આમાં છે ને પાણી ન ટકે એવું છે અમારે. હવે છે ને મને એવું લાગે કે હજી વરસ 2 વર્ષ છે ને આમાં અમારે હાલી જાય, વાંધો નહીં આવે. પ્લેન હજી 1-2 વખત ઉતરી જાય ને 1-2 વખત આમાં ભટકાઈ જાય ને પછી કંઈક સુધારો આવે તો આવે, નકર એટલું કંઈ એવું લાગતું નથી. અત્યારે તો આવું થોડું ઘણું લાગે એમ પ્રોબ્લેમ વાળું તો નથી લાગતું આ એટલામાં. આગળ જાવું ને એટલે આખી ગાડી આખી આમાં થાય આવું છે. જો ભાઈ મિત્રો અમારા ગામમાં જેવા એન્ટર કરવાના થાવ ને એ પેલા છે ને ગૌશાળા અહીંયા આવે, જ્યાં જો બધી ગાયો મસ્ત મજાની ચરે છે. અત્યારે મસ્ત મજાની ગૌશાળા છે. મિત્રો તમે વિડીયો ન જોયો હોય ને મારો જૂનો, અહીં ઉપર આઈ બટનમાં વિડીયો આવતો છે, જોઈ લેજો ક્લિક કરીને. મસ્ત મજાની ગૌશાળાનો વિડીયો ઉતારી ગયેલો છે 7મ 8મનો, આજથી 1 વર્ષ પહેલાનો વિડીયો છે આપણો. તો ન જોયો હોય તો જોઈ આવજો એક વખત, મજા આવી તમને. ગામડે પહોંચી ગયા છે આપણે. હું કેવું માં મજામાં કે? હા મજામાં. આથમ કરવા પૂગી ગયા તમે? તો હવે બસ આવી જાવ. હાથે મેં હા હવે હાથે માથે મોજ કરો. હા હવે હાલો ને પત્તા બત્તા કાઢો, આપણે રમના ક્યાં અહીંયા. તમારા જમાનામાં નતા, તમારા જમાનામાં છે. એવું તમારા જમાનામાં નતા, તમે નતા રમતા ત્યારે? ના કોઈ દી રમે નહીં ભાઈ. મને કોઈ આવડે ને તમે રમો. એવું હું તો રમતી નથી. ના કોઈ દી હું હાલો મને તો રમવું જોઈએ હા હો ભાઈ. રમો, મજાથી રમો. તમે થેપલા ખાઓ, મજાથી તો બેસું ઠીક ખાઓ. પણ મારા પપ્પા પૈસા નથી દેતા રમવા. પૈસા હોય તો ન રમાય, એવું ન હોય તો? પૈસા વગર નહીં રમાય. તો કેમ રમવું પૈસા એ ભાઈ આમ ગુરુ ને હતો ને હતો. કઈ વાંધો નહીં. હાલો મિત્રો હવે હે ને થોડીક વાર બેઠા. તમારે આવું ને ગણપતિમાં પાછું? હા ગણપતિમાં તો આવું હોય ને. તો હવે હે ને થોડીક વાર બેઠીએ. હમણાં ગણપતિ બાપા ના આવે, માને પાછા આપણે અહીંથી છે ને ફ્લાઇટમાં લઈ જવાના છે ઉના આપણે. કઈ વાંધો નહીં. હાલો મિત્રો હવે હે ને થોડીક વાર મારે વાતો કરીએ આપણે, પછી પાછા છે ને થોડાક ફ્રી થઈ નાસ્તો પાણી કરી લઈએ, કેમ કે ભૂખ લાગ્યો. હવાનું કઈ નાસ્તો વાસ્તો કર્યો નથી. મારા પપ્પા આવે ને પછી અહીંયા આવીએ ને તો કંઈક નાસ્તો કરીને ત્યાં પછી નાસ્તો કરવાનું કઈ મૂડ નહોતું. તો હવે મોરો વાળી જા મારા પપ્પાએ તો પી લીધી હતી એટલે એને કઈ પ્રોબ્લેમ નથી. હવે અમને પ્રોબ્લેમ છે કેમ કે પેટમાં હે ને ઉંદેડા દોડે. તો હવે હા તમે ઠેમનું ટાઢું કંઈક મારી મમ્મી ખવડાવી દે એટલે આમાં જ્યાં ખેડા કરીએ આપણે, ખૂણે ખાપસે બેસી જાય. બાકી આગળ છે ને ખેતર બેતરમાં પાછો આટો મારવા જવાનું છે. થોડીક વાર ફ્રી થાય, પોરો ખાઈ લઈએ ને પછી રખડવાનું છે. તો મિત્રો મસ્ત મજાના ફ્રેશ બ્રેશ થઈને આપણે છે ને ઉઠી ગયા છે ને વાગ્યા ને તો 5:30 જેવું થયું છે. આપણા ભાઈઓ છે ને રમી બમીને આવ્યા ક્રિકેટ. મને ઉઠાડ્યો કે હાલ નહીં કે વિડીયો નથી ઉતારવો. હા છે કે તો બાકી છે, નીંદર આવી ગઈ હતી એમાં. કીધું કે હાલો વિડીયો જલ્દી ઉતારી નાખે પછી પાછો આપણે અપલોડ કરવાનું હોય. તો મેં કીધું કે હાલો હવે જઈએ. તો અમે આવી ગયા છે અમારા લોકેશન ઉપર. હાલો ઉતારી નાખો ને વિડીયો હવે. તો આ બધીનો છે ને ફૂલ સપોર્ટ હોય છે મારા વિડીયો શૂટ કરવામાં. જ્યારે ગામડે આવું ને વિડીયો ઉતારવો હોય ને એટલે આ બધીને મારે ગોતવા પડે. ત્યાં પાછા આ બધી છે ને હાથમાં ન આવે મિત્રો, રમવા હોય જાય એના દોસ્તારો યાર. બીજી વાડી આમ બીજા ખેતરોના હોય ને એના દોસ્તારો ત્યાં દડે બેટ ને ક્રિકેટ રમવા એકચ્યુઅલીમાં વહી જાય, પછી હાથમાં ન આવે. એટલે મેં પેલા છે ને એક વખત મેળાને આવ્યો ત્યારે મેં કહી દીધું કે પાછા આપણે ટાણે પગી જઈજો, આપણે જ વિડીયો શૂટ કરવાનું છે. હા બાકી જો આ મિત્રો અમૂલ ડેરીનો છે ને મેન ઓલો છે, શું કહેવાય સમજી ગયા ને તમે, ઓનર જો છે અમૂલ ડેરીનો. તો ટી શર્ટ પહેરે કાંઈ ઘટે. આ અમારા જેઠાલાલ છે મેન, અમારા ભાગ પરિવારનું જેઠો છે મેન. ઓલો જો છે મિત્રો આ છોકરો છે ને અમારો બહુ શરમાય એવું છે, એટલે કાંઈ એટલું તમારે ઓલું કરવું નહીં. જો છે જો મિત્રો હવે એટલે એવડે હું હરમ આવતી હોય એ તો કંઈ ખબર નહીં મિત્રો. અમે આના જેવડા હતા ને આમ સડિયું પહેરીને દોડતા રોડ વેચી અહીંથી આમ દોડતા. આ અમારે છે ને બધું બાળપણ છે અમારું આ બધીમાં. બાકી જો અહીંયા આપણું ખેતર છે, અમારા કાકાનું ખેતર છે ને અહીંયાથી આપણું અહીંયા બીજું ખેતર છે આપણું ના આખો અહીં વાડો ને આવી રીતના આખું લોકેશન છે ને અહીંથી મેન હાઈવે જાય છે લોઢવાનો, ટૂંકમાં રોડ જાય છે એવું છે. લોઢવા સુત્રાપડા એવું બધું છે ભાઈ. તો
તો કઈ વાંધો નહીં, હાલો મિત્રો એક મસ્ત મજાની રીલ શૂટ કરી લઈએ ને પછી પાછા તમને મળીએ. મસ્ત મજાના જમી બમીને આરામથી આપણે બેઠા છે. તો હવે આપણો વ્લોગ વિડીયોને છે ને અહીંયા જ પૂરો કરી નાખીએ. તો કેવો વ્લોગ વિડીયો લાગ્યો એ તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગ સાથે. જય શ્રી રામ, જય દ્વારકાધીશ, ટાટા, બાય બાય.